નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક। પડાણા પાસે લૂંટના ઈરાદે યુવાની અને ભુજમાં પ્રેમ પ્રકરણમાં વિદ્યાર્થિનીની હત્યા કરવામાં આવી હતી। આ વચ્ચે ભચાઉ તાલુકાના નાની ચિરેમાં ઝઘડાના મન દુઃખે માથામાં પથ્થર મારી યુવાનની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે। જાણવા મળતી વિગતો મુજબ હર્ષ શર્માને બપોરના ભાગે માથામાં મોટા પથ્થર ફટકારી ગંભીર ઇજા કરવામાં આવતા મોત થયું હતું। પ્રકાશ પીડિયાજીએ ભચાઉ પોલીસમાં જણાવ્યું હતું કે તેના મિત્ર હર્ષ રાજુભાઈ શર્માને બપોરના ભાગે માથામાં પથ્થર મારીને હત્યા કરવામાં આવી હતી। આરોપી ઉત્તર પ્રદેશના શ્યામકુમારસિંહ નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો। બાદમાં બનાવને અંજામ આપવામાં આવ્યો હતો। નંદગામ નજીક દેહ મળી આવ્યો હતો। બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે। પીઆઈએ જાડેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અગાઉના ઝઘડાના મંદુકે બનાવને અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। આરોપીને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવાઈ હોવાનું જણાવ્યું હતું। વરસામેડીમાં 50 કરોડની જમીન મૃત માલિકને જીવતો દર્શાવી બારોબાર વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે। આ પ્રકરણમાં 5 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મળ્યા છે। આ કેસમાં જમીનના મૃત માલિકના નામનું બોગસ પાવરનામું બનાવનાર ગાંધીધામના સંજય ઠક્કરે ને મુંબઈના પ્રકાશ દૈયાની સંડોવણી ખુલતા તેઓની ધરપકડ માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। મુખ્ય સૂત્રધાર આરોપી દિન મહમદ રાયમાનને પોલીસે કોર્ટમાં રજૂ કરીને વધુ 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। પોલીસે દિન મહમદનો વરઘોડો કાઢીને તેના ઘરે જઈ ઝડપી કરી હતી। ઘરમાંથી કૌભાંડ માટે તૈયાર કરાયેલા પાન કાર્ડ, આધાર કાર્ડ, ઓરિજિનલ દસ્તાવેજ વગેરે કબજે કર્યા હતા। કરોડોના જમીન કૌભાંડમાં અગાઉ પોલીસે દિન મહમદ ઉપરાંત જમીન ખરીદનાર પચાણ સુરા રબારી, ખોટા વેચાણ દસ્તાવેજમાં સાક્ષી બનીને સહી કરનાર સુલતાન અબુ બકર ખલીફા, જમીનનો મૃત મૂળ માલિક શામજી ચાચાણી બનીને બોગસ પાવરનામું લખી આપનાર મુંબઈના શંકરભાઈ ચંદ્રા છે। પાવરનામું લખી આપેલું કે તેના પુત્ર મહેશ ચંદ્રાની ધરપકડ કરી હતી। મહેશે આ જમીન ધાણેટીના પચાણ રબારીને વેચી હતી। બનાવમાં સાક્ષી તરીકે સહી કરનાર અજીદ સૈયદ, રાજુ બારોટ તેમજ સંજય ઠક્કર અને પ્રકાશ દૈયાની ધરપકડ બાકી છે। પોલીસે આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેથી આગામી સમયમાં વધુ ફરિયાદ દાખલ થાય તેવી શક્યતાઓ છે। ભુજ એરપોર્ટ રોડ પર સંસ્કાર કોલેજ બહાર ગાંધીધામની વિદ્યાર્થીની સાક્ષી ખાણિયાની હત્યા કરવામાં આવી હતી। હત્યાના બનાવમાં 6 દિવસ પછી કેસનો સહ આરોપી અને નજરો-નજર જોનાર મુખ્ય સાક્ષી પોલીસના સકંજામાં ન હોવાની વિગતો મળી છે। મળતી વિગતો મુજબ આરોપી ગાંધીધામના મોહિત મુળજીભાઈ સિદ્ધપુરાએ મારો નંબર બ્લોકમાં કેમ નાખ્યો તેમ કહી સાક્ષીના ગળાના ભાગે છરી ફેરવી હતી। મોહિતનો નંબર બ્લોક હોવાથી તે તેના મિત્ર જયેશ ઠાકોરને લઈને તેની બાઇક પર ભુજ આવ્યો હતો। કોલેજ બહાર ગાડી રાખી હતી। મોહિતનો નંબર બ્લોક હોવાથી જયેશે ફોન કરીને સાક્ષીને કોલેજ બહાર બોલાવી હતી, જે બાદ મોહિતે હત્યા કરી હતી। ગુનાને અંજામ આપી આરોપી ભાગી ગયો હતો। જયેશને બચાવવા માટે વચ્ચે પડતા તેને પણ છરી વાગી હતી, જેથી સાક્ષીની સાથે તેને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। આરોપીની સાથે મદદગારીમાં રહેવા ઉપરાંત કોલેજમાંથી યુવતીને બહાર બોલાવવામાં જયેશનો હાથ હોવાથી તેને પણ મદદગારીમાં ગણી હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। મોહિતની ધરપકડ થઈ અને 4 દિવસના રિમાન્ડ મળ્યા, જે કાલે પૂર્ણ થશે। હજુ સુધી પોલીસ દ્વારા નક્કર વિગતો જાહેર કરવામાં આવતી નથી, જેથી પોલીસની ધીમી ગતિની કામગીરી સામે લોકોએ સવાલ ઉઠાવ્યા છે। દરમિયાન સહ આરોપી અને કેસને નજરો-નજરનો સાક્ષી જયેશ જીકેમાં સારવાર તળે દાખલ હોવાનું જાણવા મળ્યું છે। 6 દિવસ પછી પણ તેની ધરપકડ થઈ નથી। આ બાબતે એ ડિવિઝનના પીઆઈએ એમ પટેલનો સંપર્ક કરતા રાબેતા મુજબ તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી। ભુજની સંસ્કાર કોલેજ બહાર સાક્ષી ખાણિયા નામની વિદ્યાર્થિનીની હત્યાનો બનાવ બન્યો હતો, જેની સુનાવણી સામાન્ય કોર્ટમાં નહીં પરંતુ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ, તેમજ શૈક્ષણિક પરિસરોમાં વિદ્યાર્થીઓને સુરક્ષા પ્રદાન કરવામાં આવે તે સહિતની માંગ સાથે બુધવારે એબીવીપી દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં આવેદન પાઠવી રજૂઆત કરવાની છે। સાથે જ મુખ્યમંત્રીને રૂબરૂ મળી ધ્યાન દોરવામાં આવશે। કડક પગલાંની માંગ કરવામાં આવી છે। ઘટનાના વિરોધમાં 30 અને 31 ઓગસ્ટના ઊંઝા, મહેસાણા ખાતે યોજાયેલ બેઠકમાં પ્રદેશભરના છાત્રો પ્રતિનિધિઓએ શૈક્ષણિક પરિસરમાં હિંસા બાબતે આક્રોશ વ્યક્ત કરી પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો છે, જેના સંદર્ભે 3 સપ્ટેમ્બરના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં હિંસક ઘટનાઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। વિરોધ પ્રદર્શનો બાદ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીને મળીને આવેદનપત્રો અપાશે। વધતી જતી હિંસાની પ્રવૃત્તિ રોકવા રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરના કોલેજ કેમ્પસોમાં મિશન સાહસી અંતર્ગત યુવતીઓને આત્મસુરક્ષા તાલીમ આપી મહિલાઓની સુરક્ષા માટે સજ્જ કરવામાં આવશે। શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષાનો પ્રશ્ન અગત્યનો બની ગયો છે।
કોલેજોમાં કેમેરા, મહિલા સુરક્ષા વ્યવસ્થા અને સુરક્ષા ગાર્ડ હોવા જોઈએ, પરંતુ વર્તમાન સમયમાં રાજ્યની અનેક શાળા કોલેજોમાં બેદરકારીને કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા પર સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. આ મુદ્દાને ધ્યાનમાં લઈને રાજ્યભરમાં વિદ્યાર્થી સુરક્ષા, મહિલા સન્માન, કેમ્પસમાં શિસ્ત અને હિંસાની વિરુદ્ધ જાગૃતિ ફેલાવવામાં આવશે. અભિયાન મારફતે દરેક કોલેજ, યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના સમસ્યાઓના પ્રશ્નોની યાત્રા કરી વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવવામાં આવશે. જવાબદાર તંત્રને પગલાં લેવા મજબૂર કરવામાં આવશે. વિદ્યાર્થીઓની સમસ્યાના સમાધાન લાવવામાં આવશે. જો રાજ્ય સરકાર અને યુનિવર્સિટી પ્રશાસન કોલેજમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને તાત્કાલિક પગલાં નહીં લે તો વિદ્યાર્થી પરિષદ આંદોલન કરશે. વિદ્યાર્થીઓની સમસ્યાઓનું નિરાકરણ લાવવા 8મી તારીખથી અભિયાન દરમિયાન પરિષદના કાર્યકર્તાઓ કોલેજ કેમ્પસોમાં જઈ વિદ્યાર્થીઓ વચ્ચે બોક્સ મૂકશે, જેમાં વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ લખીને મૂકશે. બોક્સમાંથી એકત્ર થતી સમસ્યાઓ પર ચિંતન કરીને તેના યોગ્ય ઉકેલ માટે કાર્યવાહી કરાશે. ભુજ ખાતે પત્રકાર પરિષદ દરમિયાન એબીવીપીના પ્રદેશ સહમંત્રી શિવરાજસિંહ જાડેજાએ માહિતી આપી હતી. પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક શૈલેષ પરમાર, ભુજ નગર મંત્રી ભરત ગઢવી સહિતના હાજર રહ્યા હતા. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ દ્વારા પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રેસ વાર્તાનું એકમાત્ર કારણ છે કે રાજ્યભરના શૈક્ષણિક પરિસરોમાં હિંસાની ઘટનાઓ આજે સામે આવતી હોય છે. વાત કરીશ કચ્છના ભુજની સંસ્કાર કોલેજની, તો સંસ્કાર કોલેજમાં થોડા દિવસ પહેલા એક સંસ્કાર કોલેજમાં ફર્સ્ટ યરમાં ભણતી સાક્ષી ખાનિયા નામની વિદ્યાર્થીનું કોલેજ બારે જ ગળું કાપીને હત્યા કરવામાં આવે છે. તો આવી ઘટનાઓ 7th ડે સ્કૂલની અમદાવાદની ઘટના હોય કે આદિપુર કોલેજમાં વિદ્યાર્થી દ્વારા પ્રાધ્યાપકોને થપ્પડ મારવામાં આવવાની ઘટના હોય, તો આવી અનેક હિંસાત્મક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અમે વિદ્યાર્થી પરિષદ દ્વારા આવતીકાલે એટલે 3 તારીખે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન રાખવાનું આયોજન છે. આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રગટાવી હિંસક ઘટનાઓના વિરુદ્ધમાં અને વિરોધ કરશું. સાથે સાથે આપણે જોશું કે આટલી મોટી સંખ્યામાં હિંસાની ઘટના બની રહી છે, તો એની સમસ્યા સાથે સમાધાન માટે વિદ્યાર્થી પરિષદની મહેસાણા ઊંઝા ખાતે એક બેઠક બોલાવવામાં આવેલી હતી. બેઠકમાં પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો છે કે આ ઘટનાઓ, હિંસક ઘટનાઓ ન થાય એના માટે શરૂઆતથી લઈ અત્યારે વિરોધ પ્રદર્શન થશે. વિરોધ પ્રદર્શન પછી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે કે આવી હિંસક ઘટનાઓ શૈક્ષણિક પરિસરોમાં ન બને. પર્યાવરણની સુરક્ષા એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે. પર્યાવરણનું જતન કરવા દરેક મોરચે પ્રયાસો થયા છે. વધુને વધુ વૃક્ષોનું વાવેતર અને ઉછેર થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો થયા છે. ગ્લોબલ વોર્મિંગની અસરથી પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા વૃક્ષોનું વાવેતર થવું જરૂરી છે, તેવી લાગણી કચ્છ યુનિવર્સિટી ખાતે 76મા વન મહોત્સવની ઉજવણી ટાંકણે ઉપસ્થિત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરે વ્યક્ત કરી હતી. ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા સામાજિક વનીકરણ વિભાગ કચ્છના સંયુક્ત ઉપક્રમે ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી. ઉપસ્થિતોને સંબોધન કરતા ધર્મિષ્ઠાબેન ગજ્જરે કચ્છ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે કચ્છમાં થયેલ કામગીરીની સરાહના કરી હતી. કચ્છમાં આ વર્ષે 42.90 લાખ રોપાઓ 7 રોપા ઉછેર કેન્દ્રમાં તૈયાર થયા છે. અત્યાર સુધીમાં 32 લાખ રોપાઓનું વિવિધ નર્સરીઓમાં વિતરણ થયું છે. કચ્છ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે 165.5 હેક્ટરમાં 3.80 લાખથી વધુ રોપાઓનું ખાતાકીય વાવેતર થયું છે, જે કચ્છ જેવા સૂકા પ્રદેશને નંદનવન બનાવશે તેવું વધુમાં ઉમેર્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આહવાન એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કચ્છમાં વૃક્ષારોપણની નોંધપાત્ર કામગીરી થઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપરાંત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ કચ્છમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે. કચ્છના કિસાનો અને સામાન્ય નાગરિકોમાં પણ પર્યાવરણ અંગે જાગૃતિ આવી છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ પણ પ્રાસંગિક ઉદ્બોધનમાં વૃક્ષોના વધુને વધુ વાવેતર પર ભાર મૂક્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ પણ કચ્છમાં જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો દ્વારા થયેલ વનીકરણ કામગીરી અંગે વિગતો આપી કચ્છવાસીઓને પર્યાવરણની સુરક્ષા માટે સચેત રહેવા અનુરોધ કર્યો હતો. મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ મંચસ્થ મહાનુભાવોનું ગુગળના રોપા અને શાલથી સ્વાગત કરાયું હતું. નાયબ વન સંરક્ષક GR પટેલે કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. વન વિભાગની કામગીરીના ડેમોન્સ્ટ્રેશન બાદ ઉપસ્થિત મહાનુભાવોએ સંબોધન કર્યા હતા.
વનીકરણની ઉત્કૃષ્ટ કામગીરી કરનારને પ્રશસ્તિ પત્ર અને ખેડૂતોને કિસાન કીટનું વિતરણ કરાયું હતું. મદદનીશ વન સંરક્ષક દ્વારા આભાર દર્શન કરાયું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીના કેમ્પસમાં વૃક્ષારોપણ કરાયું હતું. કચ્છ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડોક્ટર સંદીપ કુમાર, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાએ પર્યાવરણના જતન માટે સંદેશ આપ્યો હતો. ભુજના નગર અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, હેમલભાઈ માણેક, જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો, વન વિભાગ અને વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પર્યાવરણ પ્રેમી હેમલ માણેકનું પર્યાવરણ ક્ષેત્રે તેમની સંસ્થા શાંતિ નિકેતન ટ્રસ્ટ ભુજ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ વિશેષ સન્માન કરાયું હતું. પર્યાવરણ ક્ષેત્રે યોગેશભાઈ દોશીના નેજા હેઠળ શાંતિ નિકેતન ટ્રસ્ટ ભુજ દ્વારા કચ્છમાં 500 સ્કૂલોમાં વૃક્ષારોપણ તેમજ ડ્રીપની કામગીરી કરાઈ છે. બીએસએફ કેમ્પ, આર્મી કેમ્પમાં ડ્રીપની કામગીરી કરાઈ હતી. રેન્જ ભુજમાં નાગોર ગામે વનીકરણની 14,000 રોપાના પ્લોટમાં ડ્રીપની મદદ કરાઈ હતી. આજ રોજ કચ્છ જિલ્લાની અંદર ભુજ મધ્યે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના પ્રાંગણમાં 76મા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય બાળ વિભાગ આયોગના ચેરમેન શ્રી આદરણીય શ્રી ધર્મિષ્ઠાબેનની ઉપસ્થિતિની અંદર સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, સૌ ધારાસભ્યશ્રીઓ, કુલપતિશ્રી, ફોરેસ્ટના સૌ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો, વિદ્યાર્થીઓ, સરપંચો, સૌ ગ્રામજનો જોડાણા હતા. અને આપણે જોયું છે કે છેલ્લા અનેક વર્ષોમાં સતત ને સતત કચ્છની અંદર વૃક્ષોના વાવેતર થઈ રહ્યા છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેણે એક સંદેશ આપ્યો છે કે એક પેડ માં કે નામ, અને જ્યારે એ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ પ્રકારના કાર્યક્રમો થતા હતા અને લોકોની અંદર એક જાગૃતતા આવતી હતી. કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી કિસાનો દ્વારા પણ મોટા પ્રમાણમાં અનેક હેક્ટરમાં ખેતી કરવામાં આવે છે. અનેક સામાજિક સંસ્થાઓ જેમ કે સદભાવના હોય, અન્ય સંસ્થાઓ હોય, ફોરેસ્ટના માધ્યમથી જે પ્રમાણે કચ્છની અંદર વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે. ફોરેસ્ટ દ્વારા 40 લાખ વૃક્ષો વર્તમાન સિઝનની અંદર એમણે વાવવાનો સંકલ્પ લીધો છે. સદભાવના દ્વારા પણ ચાલુ વર્ષે 5 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે. ત્યારે હું તમારા માધ્યમથી બધાને વિનંતી કરું છું કે આપણે કચ્છની અંદર મોટા પ્રમાણમાં વૃક્ષો વાવીએ.